સદિશ અવકાશના એક ઘટક તરીકે સદિશ તો એમાં R2 માં x y, જ્યાં x belongs to R, y belongs to R, અને R3 માં શું આવશે? x, y અને z આવશે, જ્યાં x belongs to R, y belongs to R અને z belongs to પણ R. તો આમ સમાનતા, સરવાળા અને અદિશ વડે ગુણાકારના નિયમથી મળતા ગુણાકારના નિયમથી મળતા ગણ R2 અને R3 ને R પરના સદિશ અવકાશ કહે છે. સદિશ અવકાશ કહે છે. સદિશ અવકાશ R2 અને R3 ના ઘટકોને અવકાશ R2 અને R3 ના ઘટકોને x બાર, y બાર, z બાર વડે દર્શાવાય છે. સદિશોની સમાનતા જોઈએ. સદિશોની સમાનતા તો આપ્યું છે x1, y1, z1 is equals to x2, y2 અને z2 આપ્યા છે. શું થશે? ડબલ ઇમ્પ્લાઇઝ x1 equals to x2, y1 is equals to y2 અને z1 is equals to z2 થશે. હવે સદિશનો સરવાળો જોઈએ. સદિશોનો સરવાળો તો x1, y1, z1 પ્લસ x2, y2 અને z2 is equals to x1 plus x2, y1 plus y2 અને z1 plus z2 થશે. અદિશ વડે ગુણાકાર k into x1, y1, z1 આપ્યું છે તો is equals to kx1, ky1 અને kz1 થશે. આવું જ સેમ આપણે R2 માટેના ઘટકો માટે મેળવી શકીએ. હવે R3 ના ઘટકોના સરવાળા તથા અદિશ વડે ગુણાકારના ગુણધર્મો જોઈએ. R3 ના ઘટકોના સરવાળા અને અદિશ વડે ગુણાકારના ગુણધર્મો. એમાં પહેલો ગુણધર્મ છે
સંવૃત્તાનો all x bar y bar belongs to R3 તો x bar plus y bar belongs to શું થશે R3 થશે. બીજો છે સરવાળા માટે ક્રમનો નિયમ. સરવાળા માટે ક્રમનો નિયમ x bar plus y bar is equals to y bar plus x bar. All x bar and y bar belongs to R3. સરવાળા માટે જૂથનો નિયમ. x bar plus y bar plus z bar is equals to x bar plus y bar plus z bar. જ્યાં for all x bar, y bar, z bar belongs to R3. સરવાળા માટે તટસ્થ ઘટકનું અસ્તિત્વ. શું થશે સદિશ 0 બાર એ belongs to R3 એવો મળે કે જેથી સદિશ 0 બાર belongs to R3 એવો મળે કે જેથી x bar plus 0 bar is equal to 0 plus x bar is equals to x bar for all x bar belongs to R3. અને અહીંયા 0 બાર એ કેવો છે શૂન્ય સદિશ છે માટે 0 બાર is equals to 0 0 અને 0 R3 છે એટલે આપણે 3 ચલ લીધા. પાંચમું વિરોધી ઘટકનું અસ્તિત્વ. પ્રત્યેક સદિશ x bar belongs to R cube. પ્રત્યેક સદિશ x bar belongs to R cube. R cube માટે minus x bar belongs to R cube એવું અસ્તિત્વ ધરાવે છે. એવો અસ્તિત્વ ધરાવે છે કે જેથી x bar plus minus x bar is equals to minus x bar plus x bar is equals to 0 bar. તો આ સદિશ x minus x bar ને x bar નો વિરોધી ઘટક કહે છે. છઠ્ઠું all k belongs to R અને
x bar belongs to r cube, तो k into x bar belongs to r cube થશે. સાતમું છે કે for all k belongs to r, k into x bar plus y bar is equals to k x bar plus k y bar for all x bar and y bar belongs to r cube. આઠમું all k belongs to k and l belongs to r, तो k plus l into x bar is equals to k x bar plus l x bar, જ્યાં x bar belongs to r cube છે. નવમું all l k belongs to r, तो k into l x bar is equals to k l into x bar, જ્યાં x bar belongs to r3. અને દસમું one into x bar is equals to થશે x bar for all x bar belongs to r3. આનો મતલબ શું કે આ આપણે r3 માટે બધા r3 માટે સોલ્વ કર્યું, તો એવી જ રીતે આપણે r2 માટે પણ સોલ્વ કરી શકીએ. કેટલીક પાયાની સંકલ્પનાઓ જોઈએ, જેમ કે સદિશનું માન, એકમ સદિશ એ શું છે એ જોઈએ. સદિશનું માન જો x bar is equals to x1, x2, x3, तो સદિશ x bar નું માન અંડર રૂટમાં x1 square plus x2 square plus x3 square થશે છે. તેને માનાંકમાં x bar વડે દર્શાવાય છે. તે જ રીતે શું થશે, x bar is equals to x1 અને x2 હોય તો એનું માન શું મળશે આપણને કે x bar માનાંકમાં x bar is equals to અંડર રૂટમાં x1 square plus x2 square. એના કેટલાક ગુણધર્મો છે કે માનાંક x bar greater than or equals to 0 હોવો જોઈએ, x bar માનાંક is equals to 0 હોવો જોઈએ, અથવા તો એમને પણ લખી શકાશે કે x bar is equals to 0 bar. ત્રીજો છે માનાંકમાં k into x bar is equals to k માનાંકમાં k into માનાંકમાં x bar, જ્યાં k belongs to r. એકમ સદિશની વ્યાખ્યા જોઈએ. એકમ સદિશ જો x bar mod x bar જો mod x bar is equals to 1 થાય તો x bar ને એકમ સદિશ કહેવાય. x bar ને એકમ સદિશ કહેવાય છે. x bar ને સંગત એકમ સદિશને x cap વડે દર્શાવાય છે.
एक्स बार ने संगत एकम सदिश ने एक्स कैप वडे दर्शावाय छे।